તો જય માતાજી મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ભૂરીએ રમણ ભમણ કરી નાખ્યું છે આ હાડીઓને। કેટલોક ટાઈમથી નથી ખેલ્યું આ હાડી, જેમ આવે રમણ ભમણ નતો કર્યું। આ તડપા હતા ને લુગડા ઝાઝા સમયથી એમ નામ પડ્યા હતા ને થોડાક તડપા હતા। તે બે માં દીકરીને કામ નતું ને કાલે બપોર વિચારે છે ને બે માં દીકરી બધા લુગડા હેંકેલી મૂકી દે। કાલે દાદીએ કીધું કે કાલે અમને બા આવ્યા ને કીધું કાલે મહેમાન આવવાના છે તો થોડુંક ઘરનું મેં ખમું કરી નાખ્યું। કાલે કામ જ કરવી, મહેમાન આવશે તો કહેશે તમે તો સારું ઘરનું કામ કરો છો। તો બે માં દીકરી જોઈએ એના લુગડા હિંકેલે છે, એની ઘાઘર્યું કેવી અસર હિંકેલે છે ને બેઠી બેઠી મારી સોડી। લુગડા તો આપણે થોડાક હોય, લુગડા તો ખૂટી રહ્યા બધાય। એ લુગડા મેં કીધું નહીં ખૂટી રહ્યા છે। પોલકું તારું નથી, તાર મમ્મીનું છે। ગોગડી બોલ તો ખરી હરખી। મદદ કરાવે છે મમ્મીની નહીં? એને શું આવડે? કેટલું તને આવડે છે ને બેટા? તને કેટલું આવડે છે પૂછો લો। કાંઈ આવડતું નથી। હવે બધું મારી છોડીને કામે કેટલું કરાવે છે। કેટલું બેટા તું કામ કરે છે બોલ તો? એમ નહીં, કેટલું કરે? કેટલું કામ કરે છે કે જોઈ? કેટલું કામ કરે? કેટલું કામ કરે છે નહીં? દુવારે ને પૂંજા ભરે ને ઠામડા પોદલા હોત મને નાખી દે। પોદલા નો કે પોદરા કહેવાય। મારે સુફોડીને બોલતા બરાબર ના આવડતું હો। પોદરા કેટલીક બધી તને હાડી તારા કે કેટલી? થોડીક જ છે, જાજી નથી। કેટલી? જો તું તારા લુગડા હેંકેલીને ઠેલામાં ભરી દે હાલ। હા ઘાઘરી ઠેલામાં ભરી દે, પોલકું સુંદરિયું બધું લેતી આય જા। આલે અમારા બે પોલકા હેંકેલવા આવડી જશે, જા હેંકેલીને મૂક દે। કેટલી હાડી તારા કે કેટલી બધી છે? ખબર નહીં, આ તો મારા બાએ મને ખીરની કરીને ખીચડાની આપી હતી। જો ઓલી મેલી લો મારા એનો હેંકેલા ગોદડી પાથરેલી છે આવી આય। તો હરગવામાં આપણે ખડ બહુ થઈ ગયું હતું તો ખડ લેવાનું ચાલુ કરી દીધું છે, નીંદવાનું। પાછળ ભૂરી નીંદે છે। કેટલું નીંદું તે? એટલું નિંદાય એટલું જ નિંદાય ને। હજુ તો આયા જ છે ખાલી ધણીમાં દીકરો ખડ લેવા। જો હું નીંદું ને મારી થોડી વાણા વીણે ખડી ના પાડી હાટું પટકી કરે છે અને હું મને કે મમ્મી તું મને લેવાનું, હું મંડું વીણવા તો એને વીણવા દીધું અને આપણે મીંડા લેવા। હમણાં બાકા જીકી બોલાઈ નાખવાની હે ખડમાં। ખડે પણ એટલું થઈ ગયું એટલે તો આપણે કામ ચાલુ કરી દીધું છે। આપણે બધા નથી નીંદવાનું તો
હા આ તો હે ને આમાં ઉનાળુ ગવાર વાવવાનો હે ને તો અમે ઉનાળુ ગવાર વાવવાનો હે ને તો થોડોક કેરો કીધું નવરા હેવી ને તો ખોદીને નીંદી ખડ પેલા લઈ લઈ પછી થોડું ઉપર સલું ખોદી જાય ને પછી કોદારી થોડું ખોદી અને પછી મેં ગવાર વાવશું તો થોડા તડકા પડવા માંડે ને પછી આમાં ગુવાર ન થાય સાય થાય ગુવાર આમાં કેવો અસલ મજાનો ગવાર થાય છે વીણવા માંડ આમ બેઠો હરખો આમ હરખો વીણવા માંડ જો હલવાઈ જો મારો છોકરો આપણે ખડ વીણવાનું ચાલુ કરી દીધું છે થોડુંક નીંદતા જાવી ને ખડ વીણતા જાવી અને આ રહ્યો ને આવું ખડ છે આમાં લૂણી ને ઉંદર કેલી જાજી છે કૂતેલી હોત છે આ લઈ જાજે મીરા હરખું નીંદો હરખું અડધું ઊભું રહેતું જાય એ તો હાલે અહીં છે આપણે દાડીએ આયા હેવી ઘરના ઓલામાં હાલે પાછો કેરો ખોદવાનો છે ને એટલે હાલે અને ન ખોદવાનો હોય તો હરખો નીંદો પડે અને પાછો ખોદવો પડે નકર હે ને કાંઈ ન થાય આમાં ગવાર શાક કરે એવો જ ન થાય પણ હે ને ઠરકોય ન થાય ઉગીને ન થાય તો આપણે ફાઇનલી ચા પી લીધો હે અને ભૂરીને 10 વાળો ડિલેક્સનો માવો બનાવવા દઈ દીધો હે એ માવો 10 વાળો બનાવે ડિલેક્સનો તો તમે કીધું ને એટલે તમને બનાવી દઉં નકર મારે કામ તો કેટલું છે માવો તો ન ખાતા પણ હોકારી જરૂર ખાવી છે જલ્દી બને જલ્દી નસો ખડી ગયો માવાનો તમે આખો દી માવા સારું રાખો હો તો તમારે નેસો વખત ખડી ગયો નસો જ ખડી જ જાય ને ખાધા વગર હાલે પણ માવા વગર ન હાલે અમારે તો માવા વગર હાલે પણ ખાધા વગર ન હાલે આપણે તો માવો પહેલા જોયો અને હે ને દાંત હળી જાય આ તો ખાવા જેવી વસ્તુ નથી પણ આપણે તો એ બનાવી દેવી છે તમને કાંઈ હળે નહીં એનેથી ન ખાય એને હળે હા હવે દાંતે હળી જાય ને આનેથી તો આ કેટલી હોપારી ગરમ આવે એટલું પાર્સલ નાખ્યું ઘણું ને ઘણું ઘણું ને માપે નાખજે નકર તોડી નાખશે ગાલ તો કઈ કહેતા નહીં મને ના બનાવવા દીધો છે શીખાય ને તમે મને બનાવવા દીધો છે તમારે પાર્સલ નાખી દેવું જોઈએ ને તો હું જાજુ ન થાય નકર તો જાજુ થઈ જાય તમે આમ બનાવો કેવો